અમારા ત્યાં એક બાળક મેટાનિમો વાયરસનો સસ્પેક્ટેડ કેસ ત્યાં એડમિટ થયો હતો. બાળકને જે રૂટીન ફ્લૂમાં લક્ષણો હોય, શરદી ખાંસી એવા લક્ષણો જણાતા હતા. આપણે એનો થ્રોટ સ્વેબનો રિપોર્ટ મોકલ્યો, જેમાં મલ્ટિપલ વાયરસીસ આપણે સ્કેન કરતા હોઈએ, જેમાં આપણે મેટાનિમો વાયરસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે બાળક એટિપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે, તાવ સાથે, બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે, ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે કોઈ એટિપિકલ વાયરસીસ, ઇન્ફ્લુએન્ઝા, કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ. તે મેટાનિમો વાયરસ જે પ્રમાણે બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું, સલ્ફેક્ટલ નામનું ઇન્જેક્શન આપ્યું હતું અને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી. તે જોતાં બાળકને સાદો મેટાનિમો વાયરસ જે અમે રૂટીનલી આઈસીયુમાં જોતા હોઈએ એ વાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે. બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું. હા, એમની જોડે મેં એ માહિતીને આદાન પ્રદાન કર્યું. બાળકને શું સિમ્ટમ હતા, આ વાયરસના પહેલા સાથે હોવાના કેટલી શક્યતાઓ છે, જે મેં જણાવ્યું એ કોઈ શક્યતાઓ નહીવત છે. ચાઇનાથી બાળકને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી કશું જ નથી. એટલે આ સાદો મેટાનિમો વાયરસ છે જે ઓલરેડી અમે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી જોતા આવતા હતા અને એના લીધે જ બાળકને આટલું ન્યુમોનિયા, માઇલ્ડ વેન્ટિલેટરની જરૂર પડી અને પછી બાળકને રિકવરીની ફરજ મળી ગઈ છે.